ઘણા લાંબા સમયથી ટેરિફ વોરને લઈને એક ઇંતજાર હતો કે અંતે શું થશે. જ્યારથી અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાણા છે ત્યારથી ટેરિફને લઈને દરરોજ કંઈક ને કંઈક નિવેદનો એના તરફથી આવતા હતા અને એણે લાસ્ટ ડેડલાઇન 2 એપ્રિલની જે આપી હતી એ જતી રહી છે. આજે 3 એપ્રિલ છે. ગઈકાલે રાત્રે 1:30 વાગે જે રીતે જાહેરાત કરવામાં આવી છે એમાં ભારતનો પણ સમાવેશ થાય છે. બીજા 180થી વધુ દેશો ઉપર અમેરિકાએ ટેરિફ લાગુ કર્યા છે. કોઈકના દરો ઓછા છે, કોઈકના વધારે છે. એશિયાની વાત કરીએ તો ભારતમાં 26% ટેરિફ લગાડવાની વાત કરવામાં આવી છે. ચાઇનાની વાત કરીએ તો 34% ચાઇના ઉપર પણ ટેરિફ લગાડવાની અમેરિકાના પ્રેસિડેન્ટે વાત કરી છે. આજને આજ કંઈ પણ કેવું મુશ્કેલ છે, પરંતુ આનો અમલ 9 તારીખથી કરવાના છે એવું એનું નિવેદન છે. એટલે 9 એપ્રિલ સુધી કોઈ સમસ્યા નથી. ત્યાર પછી કયા સેક્ટરમાં શું પરિણામો આવશે ટેરિફને લઈને એ કેવું થોડુંક અત્યારે અઘરું છે. પરંતુ એટલું કહી શકાય કે એશિયામાં થોડુંક ભારતને રાહત છે, પરંતુ નુકસાન તો છે ને છે જ. 26% ટેરિફ લગાડવાની જે વાત છે એ આપણને પણ લાગુ પડશે. અને અત્યારે તો એમ કહી શકાય કે જે દુનિયાભરમાં, વિશ્વભરમાં, ખાસ કરીને શેર બજારોમાં એક ટેરિફનો ભય હતો એ દિવસ આવી ચૂક્યો છે. એની ઇંતજારી પૂરી થઈ છે. ટ્રમ્પે એનું ધાર્યું કર્યું છે અને 180થી વધુ દેશોમાં જ્યારે ટેરિફ લગાવવાની વાત કરી છે એટલે એ જે આપણે એવું માનતા હતા કે થોડાક કોઈ પણ રીતે એ સોફ્ટ થશે અને રાહત આપશે, પરંતુ હાલમાં તો એવું કોઈ વાતાવરણ દેખાતું નથી. અને 9 એપ્રિલ સુધીની આપણને રાહત આપી છે. 26% ટેરિફ લગાડવામાં આવશે, એ 9 એપ્રિલથી લગાવવામાં આવશે. એટલે એવું કહી શકાય કે થોડુંક આપણને નુકસાન તો છે ને છે જ, પરંતુ કોઈ પણ સેક્ટરમાં ફાયદો પણ થઈ શકે છે. એટલે તાત્કાલિક બજારની જો વાત કરીએ તો શેર બજારે કાંઈ ખાસ મોટું રિએક્શન નેગેટિવ આપ્યું નથી. સામાન્ય 300 પોઈન્ટ સેન્સેક્સનો ઘટાડો આજે જોવા મળ્યો છે. નિફ્ટીમાં પણ ઓવરઓલ 100 પોઈન્ટની અંદરનો જ ઘટાડો છે. એટલે એક જે ડર હતો, માહોલ હતો, ઇંતજાર હતો એ આજે ખત્મ થાય છે. આવનારા દિવસોમાં આપણને ખબર પડશે કે આ ટેરિફને લઈને શું એના પરિણામો આવે છે. થોડું ઘણું નેગેટિવ પરિણામ એક્સપેક્ટેડ છે, પરંતુ સંપૂર્ણ પરિણામો આવતા 3થી 6 મહિના લાગશે. એટલે એવું કહી શકાય કે આજે ટેરિફ વોરને લઈને જે ઇંતજાર હતો એ આજે પૂરો થયો છે.